हेलो फ्रेंड्स, આજે બનાવવાનું છે મિસલ પાઉં। તો એમાં કઠોળમાં જો છે ચણા, બે જાતના ચણા છે, પછી મઠ છે, મગ છે અને વટાણા છે, ચોળી જે પછી તો જેમાં જેટલું આપણી પાસે કઠોળ હોય ને એ બધું નાખવાનું જ હોય। તો અમે સવારથી પલાળી દીધું છે અને અત્યારે પાછું થોડુંક 2 સીટી વગાડી લઈએ એટલું બાફવાનું છે એને। એટલે આ સાઈડ આને બાફવા મૂકી દઈએ। બે સીટી પાડશું ને એટલે થઈ જશે। સવારે વહેલું પલાળ્યું હોય ને એટલે 2 જ સીટી પાડવી પડે, નહીં તો વધારે પાડવી પડે। હવે તો આ સાઈડ છે ને આપણે વઘાર કરી લઈએ આ બધાનો। તો હવે આપણે તેલ મૂકશું, પછી એમાં આપણે તેલ મૂકશું। ત્રણ ચાર પાવરા જેટલું તેલ મૂકવાનું। હવે આમાં આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરવાનું છે, અડધી અડધી ચમચી। અને હવે બધા ખડા મસાલા છે, એમાં તમાલપત્ર છે, આખા લાલ મરચા છે અને તજ, લવિંગ, બાદિયા। હવે એને ઢાંકી દઈને લવિંગ ફૂટશે। હવે એમાં લસણ અને આદુની પેસ્ટ છે, ગેસ થોડોક ધીમો કરી નાખશું। હવે એમાં ડુંગળી, ડુંગળી આપણી બ્રાઉન થઈ ગઈ છે। હવે એમાં નાખશું આપણે મરચા ને ટમેટા। આ બધું આપણે મિક્સ કરી અને ચડવા દઈએ। થોડુંક નમક એડ કરી દઈએ ને, થોડુંક નમક એડ કરીએ એટલે જલ્દી ચડી જાય। તો થોડીક વાર ચડવા દઈએ। હવે આ ચડી ગયું છે, હવે એમાં આપણે રૂટિંગ મસાલા કરીએ। રૂટિંગ મસાલામાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને લાલ મરચું ચટણી આપણી રનિંગ મસાલાની તીખું છે। અને હવે આપણે થોડુંક કાશ્મીરી મરચું એડ કરીએ એટલે કલર સારો આવે। હવે એમાં આંબલી નાખવાની છે, એટલું પાણી આંબલીનું છે। અને બીજું ગોળનું પાણી એડ કરવાના છે। જો કેટલો કલર મસ્ત આવ્યો। હવે એને થોડીક વાર ચડવા દઈએ, ઢાંકી દઈએ। હવે બફાઈ ગયું છે આપણું આ કઠોળ, અને આ બાજુ આ આપણું તૈયાર થઈ ગયું છે શાક। હવે આ કઠોળ આપણે એમાં
નાખશું. હવે આમાં રસો તો આપણે રાખવાનો જ હોય, એટલે હવે આમાં આપણે થોડું પાણી એડ કરશું. પાણી એડ કરશું. રસો રાખવો પડે ને. હવે આને થોડીક વાર આપણે ચડવા દેવાનું. ચાલો હેલો ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણું હવે મિસલ પાવ. તો હવે આપણે એને એમાં સર્વ કરશું. હેલો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું મિસલ પાવ. તો હવે એમાં ધાણા એડ કરશું. હવે આમાં સર્વ કરી દઈએ આપણે. હવે એમાં ડુંગળી, લીંબુ છે, આમાં થોડાક ધાણા સર્વ કરીએ. પછી આ રત્નાની સેવ છે, અને ચવાણું છે. અને પાઉં છે. બસ તૈયાર છે આપણી ડીશ.